પહેલા તો થેન્ક યુ કહીશ વેસ્ટીઝ બિઝનેસને કે આ મને ઓપોર્ચ્યુનિટી મળી. શરૂઆતની વાત કરું તો વેસ્ટીઝ પહેલા ટીચર હતી, ટ્યુશન કરાવતી હતી. સ્ટ્રગલ એટલું બધું હતું, સવાર 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી સ્કૂલ, અને બપોર વચ્ચે આપણે ઘરનું કામ, અને 4 વાગ્યાથી પોણા 9 વાગ્યા સુધી પાછું હોમ બેચ ટ્યુશન, પછી ઘરનું કામ કરતી. એટલું બધું સ્ટ્રગલ હતું. શું કામ કે મારે 30,000 પ્લસની ઇન્કમ લેવી હતી. એ 10 કલાક કામ કરતા કરતા 30,000 પહોંચી નહોતી. પછી મને મારા અપલાઈન સોનલબેન ઢોલરિયા છે, એણે મને વાત કરી કે વેસ્ટીઝ બિઝનેસ, પણ શરૂઆતમાં ના પાડી હતી. શું કામ કે મારે એક હોમ બેચ મારે વધારવી હતી. જો આ બિઝનેસમાં ધ્યાન આપું તો એ હોમ બેચ મારી થાય નહીં, એટલા માટે હું ના પાડતી હતી. પણ એને 36,000નો જે ચેક આવ્યો ને હમણાં કીધું કોરોના પછી, તો ત્યારે મને એવું થયું કે આ કોરોનામાં મારી પણ ઇન્કમ બંધ થઈ ગઈ હતી સ્કૂલમાંથી. તો એને 36,000 આવ્યો અને ઓછા ટાઈમમાં. ત્યારથી પછી માઇન્ડ સેટ કર્યું અને શરૂઆત કરી વેસ્ટીઝની, પણ ટાર્ગેટ સાથે, ગોલ સાથે. પહેલેથી જ ટાર્ગેટ મારો હતો. જો પહેલા શરૂઆતમાં જોબ નથી કરતી ત્યારે સ્ટોન પણ લગાડેલા છે, ત્યારે પણ એક ટાર્ગેટ હતો કે આટલી સાડી બનાવવાની, પણ કમરનો દુખાવો થઈ ગયો. પછી જોબ ચાલુ કરી, કમર દુખતી હતી એટલા માટે બેસાતું નહોતું, તો ત્યારે પણ ટાર્ગેટ હતો આટલા કમાવા છે. પણ અહીંયા વેસ્ટીઝમાં પણ ટાર્ગેટ સાથે જ કામ કર્યું છે. આજે ચોથું વર્ષ, 4 વર્ષ પૂરા થયા. પહેલો ચેક 91 રૂપિયા અને અત્યારે હાઈએસ્ટ ચેક 1,32,000નો છે. હવે અહીંયા સુધી પહોંચી તો એમાં સ્ટ્રગલ પણ આવેલું છે. દરરોજ પહેલા શરૂઆતમાં મને એવોર્ડ ફંક્શન આવ્યું ને ત્યારે હું ગઈ હતી, તો મને એવોર્ડ બહુ ગમે લેવા. તો ખબર નથી કે આટલી ઇન્કમે પહોંચીશ, પણ એવું હતું કે 5,000 આવે તો 30,000 પ્લસ મારા થઈ જાય છે. પણ બ્રોન્ઝનું લેવલ લેવું હતું, મારે એવોર્ડ લેવો હતો, એટલા માટે એટલી સ્ટ્રગલ કરતી હતી. દરરોજના 4 થી 5 પ્લાન. તો બ્રોન્ઝનો એવોર્ડ પણ લીધો. નેક્સ્ટ સિલ્વર, એવી કરતા કરતા મેં સ્ટારની પેલી પિન અત્યારે આપે છે મિશન ઓફ મિલનની, કે સ્ટાર અપ હોય એને જ મળે. તો ફટાફટ મેં સ્ટારનું લેવલ પણ લીધું. એવોર્ડ એટલા બધા ગમે કે દર વર્ષે મને એમ થાય કે નવું લેવલ ચેન્જ કરી દઉં. તો આ વખત પણ મારે એ જ માટે મને એટલું જ એમ કે 4 થી 5 પ્લાન દરરોજના, પણ મારે જોઈએ તો જોઈએ. એ રીતે સ્ટ્રગલ કરેલી છે. બહાર પણ આઉટ ઓફ સિટી મારી ટીમ છે, ત્યાં કામ ચાલુ છે. અને થેન્ક યુ વિશ યુ વેલ. 2 ફોરેન ટ્રીપ કરી છે, અને આટલો સરસ ચેક લઉં છું કે મારા છોકરાઓ કોઈ પણ વસ્તુ પર હાથ મૂકે ને ત્યારે ના નથી પાડવી પડતી. પહેલા જોબ કરતી હતી ત્યારે ઇન્કમ તો આવતી જ હતી, પણ કેવું કે બ્રાન્ડેડ વસ્તુ લેવી હોય ને આપણે તો હાથ મૂકે ને તેમ કે નહીં બેટા આવતા મહિને. પણ આજે એ શબ્દ નથી બોલવો પડતો. અને એક સપનું એ પણ હતું કે હું જે જોબ કરું કે બિઝનેસ કરું, ઘરે આવીને થાક લાગે આપણને, તો એક કામવાળી હોય આપણા ઘરે. આપણે કામ ન થાય તો કામવાળા કરે. તો આજે કામવાળી પણ મારી ઘરે રાખી લીધી છે. તો થેન્ક યુ વેસ્ટીઝને ગ્લોબલ, કે એના લીધે જ આ મને સક્સેસ મળી છે અને આટલો ચેક આવે. થેન્ક યુ, વિશ યુ વેલ.